કયા પ્રકારની 5 જમીન આપણે ક્યારે બી પરચેસ કરવી જોઈએ નહીં, બરાબર છે। એમાં છે પહેલી છે બેનામી જમીન। બેનામી જમીનની અંદર ઓરિજિનલ માલિકને હંમેશા છુપાવવામાં આવે છે। ફ્રન્ટ ઉપર કોઈ અલગ હોય અને બેક સાઈડમાં ઓરિજિનલ માલિકને હંમેશા છુપાવવામાં આવે, તો આવી જમીન ક્યારે બી પરચેસ કરવી જોઈએ નહીં। સેકન્ડ છે ડિસ્પ્યુટેડ લેન્ડ, કે જેમાં કોઈ કબજો ના કરેલો હોય, કોઈ વાંધા અરજી કરેલી હોય કે કોઈ ફેમિલીની કોઈ મેટર ચાલતી હોય, તો આવી જમીન આપણે ક્યારે બી પરચેસ કરવી જોઈએ નહીં। એના પછી છે ફોરેસ્ટની લેન્ડ। ફોરેસ્ટની લેન્ડની અંદર એવું હોય કે તમે કદાચ ભૂલથી લઈ લીધી તો એમાં તમે સરકારની પરમિશન વગર કોઈ કન્સ્ટ્રક્શન ના કરી શકો, પર્સનલ યુઝ માટે એના પર તમે કોઈ બાંધકામ ના કરી શકો, તો આવી બી જમીન આપણે ક્યારે બી પરચેસ ના કરવી જોઈએ। એના પછી છે ચોથી છે શેડ્યુલ્ડ ટ્રાઇબલ લેન્ડ, કે જે પર્ટિક્યુલર આદિવાસી જે જનતા છે એના માટે ડિવાઈડ કરીને આપેલી છે। એમાં બી તમારે વેચવા અને લેવા માટે સરકારની પરમિશન લેવી પડે, તો આવી બી જમીન આપણે ક્યારેય બી લેવી જોઈએ નહીં। અને છેલ્લી છે ટ્રસ્ટી લેન્ડ। ટ્રસ્ટી લેન્ડ એટલે એ બી સરકારી ફાળવેલી છે અને પર્ટિક્યુલર સામાજિક કામ માટે યુઝ થતી હોય, બરાબર। એ બી જમીન તમારે લેવામાં અને વેચવા માટે સરકારની પરમિશન લેવી પડે, તો આવી 5 જાતની જમીનમાં ક્યારેય બી પડવું જોઈએ નહીં, બરાબર છે। આવા જ નોલેજવાળા વિડીયો માટે પેજને ફોલો કરો અને નીચે કમેન્ટ કરો। થેન્ક યુ।